ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાની 155 સામાન્ય અને 111 પેટા મળીને કુલ 266 ગ્રામ પંચાયતની ચૂંટણી। પંચમહાલ જિલ્લામાં આવેલી ઘણી બધી ગ્રામ પંચાયતોમાં 1 વર્ષ ઉપરાંતથી ચૂંટણી નહીં થતા વહીવટદારો ચાર્જ સંભાળી રહ્યા હતા, જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થતાં ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનારાઓ તૈયારીમાં લાગી ગયા હતા। જ્યારે જિલ્લાની 155 સામાન્ય અને 111 પેટા મળીને કુલ 266 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર ઉમેદવારી પત્ર લેવાના પ્રથમ દિવસે જ મામલતદાર અને તાલુકા સેવા સદન ખાતે આવ્યા હતા। શહેરા તાલુકામાં સામાન્ય અને પેટા ચૂંટણી થઈને 42 ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે, જેથી જિલ્લાના 7 તાલુકામાં ઉમેદવારી પત્ર લેવાના પ્રથમ દિવસે અંદાજિત 200 કરતાં વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હોય એમ કહીએ તો નવાઈ નહીં। જો કે આ યોજનાર ચૂંટણીમાં ગ્રામ પંચાયત તેમજ વિભાજન થયેલ ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી અધિકારીના દેખરેખ હેઠળ થવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી।